वतंसम् आनंदकंदम् ऋतपापवृन्दम् श्रीद्वारिकेशं शरणं प्रपद्ये। चिन्ताशन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। अनादिनिधनो देव शङ्खचक्र गदाधर अक्षय पुण्डरीकाक्ष पितृमोक्षप्रदो भव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। श्रीभागवत भगवान की जय। श्री बालकृष्ण लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री सोमनाथ महादेव की जय। श्री हनुमान जी महाराज की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री कुलदेवी मात की जय। सद्गुरु देव की जय। पितृनारायण देव की जय। सुरापुरा देव की जय। गौ मात की जय। भारत माता की जय। सत्य सनातन धर्म की बार बार वंदना हजार बार वंदना मेरे सद्गुरु जी को लाख बार वंदना। बार बार वंदना हजार बार वंदना मेरे सद्गुरु जी को लाख बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना।
बार बार वंदना कल्याण के राम को हजार बार वंदना बार बार वंदना हजार बार वंदना बार बार वंदना हजार बार वंदना मेरे सद्गुरु जी को लाख बार वंदना मेरे सद्गुरु जी को लाख बार वंदना रिश्तों की चौखट पे ठोकर है खाई रिश्तों के चौखट पे ठोकर है खाई रिश्तों की चौखट पे ठोकर है खाई रिश्तों की चौखट पे ठोकर है खाई जब सब लूटा तो तेरी याद आई जब सब लूटा तो तेरी याद आई सच्चा जो तेरा सहारा नहीं मिलता सच्चा जो तेरा सहारा नहीं मिलता जीवन हमारा दोबारा नहीं खिलता जीवन हमारा दोबारा हजार बार वंदना मेरे सद्गुरु जी को लाख बार वंदना मेरे सद्गुरु जी को लाख बार वंदना मेरे सद्गुरु जी को लाख बार मेरे वंदना सद्गुरु जी को लाख बार वंदना मेरे सद्गुरु जी को लाख बार वंदना मेरे सद्गुरु जी को लाख बार वंदना मेरे सद्गुरु जी को लाख बार वंदना વાંગ્મય સ્વરૂપ શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. નંદનંદન યશોદાનંદન લાડલી લાલ અકારણ કરુણા વરુણાલય પિતાંબરધારી ભગવાન બાલમુકુંદ સ્વરૂપને પ્રણામ. આ પાવન ધરામાં વિલસી રહેલી તમામ દેવી દેવતાઓની દિવ્ય ચેતનાઓને પ્રણામ. બ્રહ્મ વહેતા ઉપસ્થિત બ્રાહ્મણો, માં વીણાવાદીની સરસ્વતી માતા સાથે જોડાયેલા છે એવા સંગીતજ્ઞો તેમજ ગૌલોકવાસી શ્રી હરિભાઈ વેલજીભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી લાભુબેન હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી બટુકભાઈ હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી કિરીટભાઈ હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી રસિકભાઈ હરિભાઈ નંદાણીયા તેમજ સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે સ્મરણાર્થે આ પાવન અવસરના નિમિત્ત માત્ર મનોરથી યજમાન પરિવાર શ્રી ગીતાબેન હરિભાઈ નંદાણીયા, શ્રી ભાવનાબેન હરિભાઈ નંદાણીયા તેમજ સમસ્ત પરિવાર તથા આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી ભગવાનની કથા સાંભળવા માટે ઉપસ્થિત પરીક્ષિત સ્વરૂપ આપ ભાગ્યવાન શ્રોતાઓના હૃદયમાં બિરાજમાન પરબ્રહ્મ પરમાત્માને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. પુનર્વિત્તમ પુનર્મિત્રમ પુનર્ભાર્યા પુનર્મહી એતત્ સર્વમ પુનર્લભ્યમ ન શરીર પુનઃ પુનઃ. કહે છે આ દુનિયામાં ગયેલી તમામ વસ્તુ એ માણસને પુનર્વિત્તમ પાછી મળી શકે છે. વિત્તમ કહેતા પૈસા, ગયેલા પૈસા માણસને પાછા મળી શકે છે. પુનર્મિત્રમ ગયેલો મિત્ર પાછો મળી શકે છે. પુનર્ભાર્યા, ભાર્યા કહેતા પત્ની, કહે છે ગયેલી પત્ની પણ પાછી મળી શકે છે. પણ ન શરીર પુનઃ પુનઃ. એક વખત કહે છે જીવનમાંથી જે અવસર જતો રહે છે એ પછી વારંવાર નથી મળતો. ઈશ્વર જ્યારે જ્યારે આપણને આવો કંઈક અવસર આપે ને
તો એ અવસરને વધાવી લેવો જોઈએ. મેં અગાઉ પણ કીધું હતું કે આ કથા તમે જેને કંકોત્રી આપી હશે એ લોકો સાંભળી શકશે એ વાત નથી, પણ જેની જન્મોત્રીમાં લખ્યું હશે ને એ આ કથાનો લાભ લઈ શકશે. તમારા અનુભવમાં એવા ઘણા લોકો હશે કે જેને ઘરે જઈને તમે હાથ જોડીને કીધું હશે કે બાપા તમે આવી જાજો, એવા લોકો નહીં પહોંચી શકે. અને જેને ઓળખતાય નહીં હોય, જેને ક્યારેય કદાચ તમે જોયાય નહીં હોય, એવા વ્યક્તિ 7 દિવસ કથાનો લાભ લઈને જતા રહેશે. મતલબ આ કંકોત્રી હોય એ જ વ્યક્તિ આનો લાભ લે એ વાત નથી. અને આપણા ઘરે કંકોત્રી આવે ને તો સમજવાનું કે કૃષ્ણ આપણને બોલાવે છે. આ ભાગવત એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. લૌકિક લગ્ન પ્રસંગની કંકોત્રી હોય ને આપણે કદાચ એમાં રિહામણા મનામણા કરીએ તો એ વાત લૌકિક વાત આવી જાય. કૃષ્ણની કંકોત્રી આવે, ભાગવત ભગવાનની આંગણે કંકોત્રી આવે અને ત્યારે રીસાએ તો સમજવાનું કે આપણા ભાગ્યના દરવાજા બંધ થઈ રહ્યા છે. જેના ભાગ્યમાં હશે, ભાગ્ય વિના નર પાવત નાહી, ભાગ્યોદય નહીં થાય ત્યાં સુધી આ પંડાલ સુધી પહોંચી નહીં શકે. આ ભગવાનની કથા સાંભળવા મળવી એ કેવલ અને કેવલ યાદ રાખજો કૃપાનો વિષય છે. રૂપિયા વાળા કથા કરાવે એ સારી વાત છે, પણ રૂપિયા વાળા જ કથા કરાવી શકે એ વાત નથી. ઘણા એવા ધનાઢ્ય લોકો પડ્યા છે કે જેને ખુદને ખબર નથી કે અમારી પાસે કેટલી સંપત્તિ હશે, અને એવા લોકોના આંગણે નથી થતું. અને કાયમનું કાયમ કરીને ખાતા હોય એવાના આંગણે ભાગવત ભગવાન પ્રેમથી પધારે છે. એનો મતલબ કે રૂપિયા પૈસાથી થાય એ વાત નથી. ભાગવતજી કોના આંગણે પધારે? ભાગવતજીની કથા કોણ કરી શકે? 100 વીઘા ખેતરનો માલિક હોય એ ભાગવત કથા કરાવે? એસી ગાડીમાં ફરતા હોય એના આંગણે ભાગવતજી આવે? પ્લેનમાં ફરતા હોય એના આંગણે ભાગવતજી આવે? એસી ઓફિસમાં બેસતા હોય એના ઘરે ભાગવતજી પધારે? ના, રૂપિયાથી ખરીદી શકાય આ ગ્રંથ નહીં. રૂપિયાથી આપણા ઘરે રૂપિયાના બળથી આને ઘરે લઈ આવીએ, આ તાકાત રૂપિયા આની પાસે કામ ન કરે. હા, જરૂર પડે પૈસાની. આ બધું ઊભું કરીએ, આયોજન કરીએ તો એમાં ખર્ચો થાય, એમાં ના નહીં. પણ 100 વીઘા ખેતરનો માલિક કથા કરાવી શકે વાત નથી. પણ જેના હૃદયના ભાવ 100 વીઘા ખેતર જેવડા ઠાકોરજી પ્રત્યે મોટા હોય ને એના આંગણે ભાગવત ભગવાન પધારે છે. જેના હૃદયના ભાવ 100 વીઘા ખેતર જેવડા મોટા થઈ જાય. બાકી 100 વીઘા વાળા તો દુનિયામાં ઘણાય છે, ત્યાં ભાગવતજી નથી ગયા. પણ જેના હૃદયના ભાવ એવડા મોટા બની જાય ને ત્યારે ભાગવત ભગવાન આવે છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ કોઈ ચોપડી નથી, આ સાક્ષાત ગોવિંદ છે. એવી ભગવાનની કથા યાત્રામાં આવો સ્નાન કરીએ, પાન કરીએ અને અસ્ત વ્યસ્ત થયેલી જિંદગીને ભગવાનની અંદર મસ્ત કરીએ. સવારના કથા સત્રમાં આપણે જોયું, સતી ભવાનીને દીકરીને આમંત્રણ ન મળવાથી યજ્ઞમાં ગયા. ચારે બાજુ યજ્ઞમાં જોવે છે, ક્યાંય ભોળાનાથનું સ્થાપન જોવા ન મળ્યું. ભોળાનાથનું સ્થાપન ન જોયું. સતીથી આ સહન ન થયું. મારા પતિના અપમાન કરવા માટે તમે આ યજ્ઞ કરો છો? એકદમ ક્રોધ આવે છે. અસ્કહી યોગ અગ્નિ તનુ જારા, ભયહુ શકલ મખ હાહાકારા. એવો અગ્નિ પ્રગટ કર્યો કે પોતાના દેહનો ત્યાગ કરે છે. વીરભદ્ર નામનો ગણ આવી યજ્ઞને છિન્ન ભિન્ન કર્યા. ચારે બાજુ યજ્ઞના પદાર્થો ઉડાડી દીધા. શિવજીની સ્તુતિ કરી, શિવજીની વંદના કરી. ભોળાનાથ આવ્યા અને નિર્વિઘ્નતાથી યજ્ઞને પૂર્ણ કર્યો છે. સતી ચરિત્ર, શિવ ચરિત્રની કથા કહી. આગળની કથામાં અર્થ પ્રકરણ બતાવ્યું છે. અર્થ પ્રકરણની અંદર કહે છે, હે પરીક્ષિત, 5 જ વર્ષના ધ્રુવજીને ભગવાનની પ્રાપ્તિ થઈ. પરીક્ષિત કહે છે, ગુરુદેવ, 5 વર્ષનું બાળક શું ભગવાનની સ્તુતિ કરે, શું ભગવાનને રીઝવી શકે? કેવી રીતના ભગવાન મળી ગયા 5 વર્ષના બાળકને? કહે છે, સ્તુતિ કરવાથી પ્રાપ્ત થયા છે, ભજન કરવાથી પ્રાપ્ત થયા, તપ કરવાથી ભગવાન પ્રાપ્ત થયા. અરે 5 વર્ષનું બાળક શું સ્તુતિ કરે? પણ યાદ રાખજો, સ્તુતિ એટલે માત્ર સંસ્કૃતના શ્લોકો બોલીએ, વેદ મંત્ર બોલીએ એનાથી જ ભગવાન રાજી થાય એ વાત નથી. સ્તુતિ કોઈ પણ ભાષામાં કરી શકાય. ભગવાનની પ્રાર્થના કે ભગવાનની સ્તુતિ એને કોઈ દિવસ ભાષાના બંધનો નડતા નથી. 5 વર્ષનું નાનું બાળક દરરોજ મંદિરે જાય, ભગવાન સામે હાથ જોડે, કાલાવાલા કરે, વળી ભણવા વયું જાય.
5 વર્ષનું નાનું બાળક આમ થોડાક મહિના સુધી ક્રિયા ચાલી એટલે પૂજારીને એવી જિજ્ઞાસા થઈ કે આ નાનું બાળક ભગવાનને શું કાલાવાલા કરે, બાલવાડીમાં ભણે આ નાનું બાળક શું સ્તુતિ કરે. નાના બાળકને પૂછ્યું, બેટા દરરોજ ભગવાનના મંદિરે આવે છો, હાથ જોડે કંઈક 2-5 મિનિટ કાલાવાલા કરી અને જતો રહે છો, શું ભગવાનને કહે છો? અરે બાપજી, મને શું સ્તુતિ આવડે, મને શું મંત્ર આવડે, મને શું શ્લોક આવડે? અરે તું આવીને ભગવાનને શું કહે છો? બીજું કાંઈ નથી કહેતો, મને મારા શિક્ષકે કલમ ખડિયો શીખવાડ્યો છે. દરરોજ આવીને ભગવાનની સામે હું કલમ ખડિયો બોલી જાઉં, ભગવાનને જે સ્તુતિ પ્રાર્થના બનાવી હશે ને કલમ ખડિયામાંથી બનાવી લેશે. કહેવાનો અર્થ કે ભગવાનને ક્યારેય ભાષાના બંધનો નથી નડતા. 5 વર્ષના ધ્રુવ બાળકને ભગવાન કેવી રીતના મળ્યા એ કથા કહો. કહે છે સનત કુમારો, નારદ, યતિ આદિ બ્રહ્માજીના પુત્રોએ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર ન કર્યો, નૈષ્ઠિક બ્રહ્મચારી બને છે. બ્રહ્માજીના પીઠમાંથી કહે છે અધર્મનું પ્રાગટ્ય થયું છે અને આ અધર્મ એ મૃષા નામની સ્ત્રીને વરે છે, એમની સાથે વિવાહ કરે છે. બ્રહ્મા છે ને એ બુદ્ધિના દેવતા છે, વિવેકાધિષ્ઠિત બુદ્ધિ છે. કહે છે એમાંથી બ્રહ્માજીના પીઠમાંથી દંભનો જન્મ થાય છે, અધર્મનો જન્મ થાય. અધર્મ મૃષા નામની કન્યાને વૈરો, મૃષા અને અધર્મ દ્વારા દંભનો જન્મ થયો છે. દંભનો અર્થ ભાગવતકાર બતાવે, જે આપણે નથી એવા દેખાડવાનો પ્રયત્ન કરવો ને એને દંભ કહેવાય. હું સારો માણસ ન હોય પણ સારી સારી વાતો કરીને સારો દેખાડવાનો, પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરું તો હું દંભી છું. હું વૈષ્ણવ ન હોય પણ એવો દેખાડવાનો પ્રયત્ન કરું ને એવી રીતના જીવન જીવું, અંદરથી વૈષ્ણવતાના લક્ષણ ન હોય પણ દેખાડવાનો પ્રયત્ન કરે તો એ દંભી છે. ટૂંકમાં જેવા હોય નહીં એવા દેખાડવાનો પ્રયત્ન કરવો એ દંભ છે. જગતના ઝેર પીનારા બધા શંકર નથી હોતા, હોય છે અંદર એવા બધા બહાર નથી હોતા. ભગવાનની સામે જેવા હોય ને એવા રજૂ થઈ જવું, ભગવાનની સામે ક્યારેય દંભ ન કરવો. શૂર્પણખા રાક્ષસી હતી અને ભગવાનની સામે સુંદરી સ્ત્રીનો વેશ ધારણ કરીને ગઈ હતી. પરિણામ શું આવ્યું? નાક અને કાન કપાણા. ભગવાન કહેવા માગે છે, ભગવાનના દરબારમાં જઈએ ને જેવા હોય ને, ભગવાનના માર્ગ ઉપર ક્યારેય કપટ ન કરવું જોઈએ. ભક્તિના માર્ગમાં ભગવાનને બધુંય સહન કરે, ભગવાન કપટ સહન નથી કરી શકતા. નિર્મલ મનજન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. ભક્તિના માર્ગ ઉપર ઓલો હનુમાનજીની માનતા કરી માણસ, કીધું જો હનુમાનજી મારા ઘરે દીકરાનો જન્મ થાય ને તો તમને હીરાનો હાર ચડાવીશ. હનુમાનજી કે વાહ, દાતાર ભગત મળ્યા. હવે કાગડાને બેહું, ડારને તૂટવું ને એને અહીંયા ખરેખર દીકરાનો જન્મ થયો ને મૂંઝાણો. માનતા થાતા તો થઈ ગઈ, હીરાનો હારે કેવો કિંમતી આવે, હવે કરવું હું? અને કર્યું કપટ. છોકરાનું નામ હીરો રાખ્યું. છોકરા નામ હીરો રાખીને છોકરાના ગળામાં ફૂલનો હાર પહેરાવ્યો. હવે છોકરાનું નામ હીરો છે અને હીરાના ગળામાં ફૂલનો હાર છે. હવે હાર કોનો થયો? છોકરાનું નામ જ હીરો છે. બાવડું પકડીને હનુમાનજી મંદિરે લઈ ગયો. છોકરાનું નામ હીરો હતો એટલે એના ગળામાંથી ફૂલનો હાર ઉતારીને કીધું કે હે હનુમાનજી, આ હીરાનો હાર સ્વીકારો. હવે છોકરાનું નામ હીરો છે, ભગવાન નાઈ નો પાડી શકે. બે દી તો હનુમાનજીને વિચાર ચડી ગયો કે આ કેવા ભક્તો આવે છે. મને હસવું આવે છે પ્રભુ, બધાને જોઉં છું ત્યારે કે તારા બનાવેલા હવે તુજને બનાવે છે. ભગવાનના માર્ગ ઉપર ક્યારેય દંભ ન કરવો. ભગવાનને પત્રમ પુષ્પમ ફલમ તોયમ, શું આપો છો ને એ કોઈ મહત્વનું નથી. આપણે દાનમાં શું દઈએ એ મહત્વનું નથી, આપણી દાનત કેવી છે ને એ મહત્વનું છે. ભગવાનના માર્ગ ઉપર ક્યારેય દંભ ન કરવો. કહે છે ભગવાનના પીઠમાંથી અધર્મ અને મૃષા દ્વારા દંભનો જન્મ થાય. વિદુરજી પ્રશ્ન કરે છે, મનુ મહારાજની 3 કન્યાઓનું વંશના વર્ણન સાંભળ્યા, હવે મનુ મહારાજના 2 પુત્રોના વંશની કથા સંભળાવો. કહે છે અથાત કીર્તયે વંશમ પુણ્ય કીર્તે કુરુદ્વહમ સ્વયંભુવ મનુષ્યાપી મનોરમ સંસજન્મનઃ પ્રિયવૃત્તોન્તાન પાદો શતરૂપા પતો સુતે વાસુદેવસ્ય કલયા રક્ષાયામ જગત સ્થિતો. મનુ મહારાજને ત્યાં કુલ 5 સંતાન હતા. એમાં 3 હતા એ દીકરીના રૂપમાં છે અને 2 છે એ પુત્રના રૂપે, દીકરાના રૂપે છે. મનુ મહારાજના 5 સંતાનમાંથી 2 દીકરા છે. એકનું નામ છે પ્રિયવ્રત અને બીજા દીકરાનું નામ છે ઉત્તાનપાદ. હવે ઉત્તાનપાદ રાજાની કથા અહીંયાથી પ્રારંભ થાય છે. ઉત્તાનપાદ રાજાને 2 રાણી છે. એકનું નામ સુરુચિ છે અને બીજી રાણીનું નામ સુનીતિ છે.
આ ઉતાનપાદ રાજાને સુનીતિ રાણી એ વાલી નથી લાગતી, સુરુચિ રાણી બહુ વાલી લાગે છે. સુરુચિમાં એક પણ પ્રકારનો સદગુણ નથી, પણ દેખાવમાં સુંદર છે. સદગુણ એ કોઈ નથી સુરુચિની અંદર, પણ દેખાવે રૂપાળા છે. જ્યારે સુનીતિ એ દેખાવે થોડા કદરૂપા છે, પણ એની અંદર સદગુણ અનેક પ્રકારના છે. રાજાને સુનીતિ વાલી નથી લાગતી, જેની અંદર સદગુણ છે એ વાલી નથી લાગતી, પણ જેની અંદર દુર્ગુણ છે પણ ચહેરો સુંદર છે એવી સુરુચિ વાલી લાગે છે. આ ઉતાનપાદ રાજાની કથા એટલે જીવ માત્રની કથા છે. ઉતાનપાદનો અર્થ થાય કે જેનું માથું નીચે હોય અને પગ ઉપર હોય, આવા દરેક જીવને ઉતાનપાદ કહેવાય. માતાના ગર્ભમાં દરેક જીવની આ જ સ્થિતિ હોય, માથું નીચે હોય અને પગ ઉપર હોય. દરેક જીવને બે રાણી છે, સુરુચિ અને સુનીતિ. સુનીતિ એટલે નીતિનો માર્ગ, હકનો, ઈમાનદારીનો માર્ગ, માનવતાનો માર્ગ. એ ક્યારેક માણસને વાલો નથી લાગતો. સુરુચિ એટલે ઇન્દ્રિયોનું સુખ, જે દેખાવમાં સુંદર છે પણ સદગુણે કોઈ નથી. સુરુચિ માણસને વાલી લાગે એટલે કે ન ખાવાનું ખાવાની વૃત્તિ, ન જોવાનું જોવાની વૃત્તિ, ન કરવાનું કામ કરવાની વૃત્તિ જ્યારે માણસને વાલી લાગે એટલે સમજવાનું કે સુનીતિ એટલે કે નીતિનો એણે ત્યાગ કર્યો છે. આ ઉતાનપાદ રાજાએ સુનીતિનો ત્યાગ કર્યો છે, સુરુચિને પોતાની કરીને રાખે છે. ઇન્દ્રિય સુખ રાજાને બહુ વાલું લાગે છે. સુરુચિનો પુત્ર છે ઉત્તમ અને સુનીતિનો પુત્ર છે ધ્રુવ. સુનીતિનો પુત્ર ઉત્તમ એટલે કે ઇન્દ્રિયોનું સુખ ભલે ગમે એટલું ઉત્તમ લાગે, પણ પરિણામે છે ને ઝેરરૂપ સાબિત થાય છે. ડાયાબિટીસ હોય અને મિષ્ટાન લેવાની વધારે ઈચ્છા થાય, પણ એના માટે ક્યારેક મૃત્યુનું પણ કારણ બની જાય છે. એમ ઇન્દ્રિયોનું સુખ માણસને ભલે બહુ વાલું લાગતું હોય, પણ એ ધીમે ધીમે એ ઝેરરૂપ સાબિત થઈ જાય છે. ઉતાનપાદ રાજાને સુરુચિ વાલી લાગે એટલે કે ઇન્દ્રિયોનું સુખ વાલું લાગે છે અને નીતિને અપનાવતા નથી. એક સમયે સુનીતિનો બાળક ધ્રુવ એ બધા બાળકો સાથે રમતો હતો, એટલે બાળકો કહે છે કે આ બાળક ધ્રુવને તો એના પિતાએ કાઢી મૂક્યો છે, એની માતાને નથી સાચવતા. આવા શબ્દો જ્યારે સાંભળ્યા એટલે દોડતો બાળક ધ્રુવ માં સુનીતિ પાસે આવીને કહે છે, માં, પિતાજી ક્યાં છે, મારે મળવું છે. બેટા, પિતાજી રાજમહેલમાં હોય, ત્યાં મળવા ન જવાય. સુનીતિ મનમાં વિચાર કરે કે મારા દીકરાને એમ કહીશ કે તારા પિતાએ મને કાઢી મૂકી તો પિતા અને પુત્રની વચ્ચે વેર બંધાશે. મારે તો મારા દીકરાને સારા સંસ્કાર દેવા છે. જો એમ કહીશ કે તારા પિતા મને સાચવતા નથી તો દીકરાના મનની અંદર વેરના બીજા રોપણ થશે, બાપ અને દીકરા વચ્ચે વેર થશે. કીધું બેટા ત્યાં ન જવાય. ધ્રુવ કહે છે, ના માં, મારે પિતાને મળવું છે. દોડતો બાળક ધ્રુવ રાજમહેલે આવે છે. રાજ સિંહાસન ઉપર, ગાદી ઉપર ઉતાનપાદ રાજા બેઠા છે. સામે બાળક ધ્રુવ આવ્યો છે, એને બોલાવતા નથી. એને ખબર હતી કે જો સુનીતિના દીકરા ધ્રુવને હું બોલાવીશ ને તો આ સુરુચિ નારાજ થઈ જશે, એ મારાથી દૂર જતી રહેશે, ઇન્દ્રિયોનું સુખ મારાથી દૂર જતું રહેશે જો હું નીતિને અપનાવીશ ને તો. એટલે ઉતાનપાદ રાજા એ બાળક ધ્રુવને બોલાવતા નથી, મોઢું ફેરવી ગયા છે. ધ્રુવજી મનમાં વિચાર કરે, હમણાં પિતા બોલાવે, પણ પિતાની ગોદમાં સુરુચિનો પુત્ર ઉત્તમ એ પિતાની ગોદમાં બેઠો એટલે ધ્રુવને થયું કે હાલને હું પણ પિતાની ગોદમાં બેસું. પણ ઉતાનપાદ રાજા એ બાળકને બોલાવતા નથી. વિચાર કરે કે સુરુચિ નારાજ ન થઈ જવી જોઈએ. સામે બાળકનું હૃદય દુભાય છે એ તરફ ધ્યાન ન આપ્યું, પણ ઇન્દ્રિય સુખ દૂર ન થવું જોઈએ. જો ઇન્દ્રિય સુખ દૂર થશે તો હું આને બોલાવીશ, પણ સામે બાળકનું હૃદય દુભાય એ તરફ ધ્યાન ન દીધું. બાળક વિચાર કરે, હમણાં પિતાજી બોલાવે, પણ રાજા મુખ ફેરવી ગયા છે. આ કથા સમજાવે છે કે વિષયાકાર વૃત્તિમાં જે માણસ ફસાયેલો હોય ને એ ક્યારેય સામેવાળા વ્યક્તિનો વિચાર ન કરે. જે વિષયોની અંદર, વ્યસનોની અંદર ફસાયેલો માણસ હોય ને કોઈ દિવસ બીજાના હિતમાં ક્યારેય જીવી ન શકે. એ પોતાના શરીર માટે જો સારું ન ઈચ્છી શકે તો બીજા માટે કેમ સારું જોઈ શકે, બીજાનું કેમ સારું કરી શકે. વિષયાકાર વૃત્તિમાં ઉતાનપાદ રાજા ફસાણા, બાળકનું હૃદય દુભાય એ તરફ ધ્યાન ન દીધું. આ કથા બોધ આપે કે ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં એવો વ્યવહાર ન થવો જોઈએ કે કોઈનું હૃદય દુભાય. વડીલ તરીકે હોઈએ તો એ પ્રમાણે જીવન જીવવું જોઈએ. ઉતાનપાદ રાજા હોવા છતાં બાળકનું હૃદય દુભે છે, બાળકનું હૃદય દુભાય છે. આપણા ઘરમાં ઘણા એમ કહેતા હોય કે ભાઈ હું ભગવાનને પ્રેમ કરું. વાત સાચી છે, કરવો જોઈએ, પણ શરૂઆત પહેલા ઘરથી કરવી જોઈએ.
આપણા ઘરના કુટુંબના પરિવારના સભ્યો આપણાથી નારાજ તો નથી ને? જો એ નારાજ હોય અને વાં ભગવાનને 56 પ્રકારના ભોગ ધરીએ તો એ 56 ભોગનો ભગવાન ક્યારેય સ્વીકાર નથી કરતા. પેલા આપણે આપણા પરિવારને પ્રેમ આપીએ. હું મારા ભાઈને પ્રેમ કરું, મારી પત્નીને પ્રેમ કરું, મારા બાળકોને પ્રેમ કરું, મારા મા બાપને પ્રેમ કરું, પછી ભગવાન સુધી પહોંચી શકશું. પરમાત્મા સુધી પહોંચવાના બધા પગથિયા છે, સીધે સીધું ત્યાં નહીં પહોંચી શકાય. યાદ રાખજો, આપણને આપણા ભાઈમાં જ્યારે ભગવાન દેખાય ને, આપણા નજીકના જે વ્યક્તિઓ છે એમાં આપણને ભગવાન દેખાવા માંડે ને, ત્યારે સમજવાનું કે ભગવાન મારી નજીક છે. તો શરૂઆત ત્યાંથી કરીએ, શરૂઆત કુટુંબથી કરીએ. ઘરમાં આપણો એવો વ્યવહાર તો નથી ને કોઈના દિલ દુભાય છે. આપણા વ્યવહારથી, આપણા વર્તનથી આખી દુનિયાને સુખી ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આપણા પરિવારને તો દુખી ન કરીએ એ તો આપણા હાથની વાત છે ને. આપણા વ્યવહાર વર્તનથી ક્યારેક કામે જતા હોઈએ, નોકરીએ જતા હોઈએ, ઓફિસે જતા હોઈએ, વાડીએ જતા હોઈએ, કથા વાંચવા જતા હોઈએ બહાર, અને બહાર ડેલીની બહાર પગ મૂકીએ ત્યારે અંદરથી એવો તો અવાજ નથી આવતો ને કે હાય સવે 6 દી સુધી. એવો તો આપણું વર્તન નથી ને, એવો તો આપણો વ્યવહાર નથી ને કે ડેલીની બહાર પગ મૂકીએ ત્યારે ઘરમાં કોઈ એવું તો નથી વિચારતા ને કે હાય સવે હાંજ સુધી. શું આપણો વ્યવહાર ઘરમાં એવો તો નથી ને? ક્યારેક તપાસ કરવી જોઈએ. પેલા આપણે આપણા પરિવારને પ્રેમ આપીએ, આપણા કુટુંબને પ્રેમ કરીએ. આ બધા ભગવાન સુધી પહોંચવાના પગથિયા છે. કોઈનું હૃદય દુભાય એવો વ્યવહાર ન કરવો. આયેગા બુલાવા તો જાના પડેગા, आएगा बुलावा तो जाना पड़ेगा, सर तुझको या फिर झुकाना पड़ेगा, सर तुझको या फिर झुकाना पड़ेगा, वहाँ ना चलेगा, वहाँ ना चलेगा, वहाँ ना चलेगा, वहाँ ना चलेगा, वहाँ ना किसी का नहीं चाहिए दिल दुखाना किसी का, नहीं चाहिए दिल दुखाना किसी का, सदा ना रहा है, सदा ना रहेगा, सदा ना रहा है सदा ना रहेगा, जमाना किसी का नहीं चाहिए दिल दुखाना किसी का, नहीं चाहिए दिल दुखाना किसी का. આપણું કર્મ એવું ન હોવું જોઈએ કે જે કર્મ કરવાથી કોઈનું હૃદય દુભાય, અથવા તો આપણું કર્મ એવું પણ ન હોવું જોઈએ કે જે કર્મ કર્યા પછી આપણે પોતે અંદરથી દુભાતા હોઈએ કે આ મારાથી ખોટું થઈ ગયું છે, આ મારે ન કરવું જોઈએ. આપણું કર્મ કરવામાં ધ્યાન રાખવું જોઈએ. થોમસ આલ્વા એડિસન મહાન વૈજ્ઞાનિક થઈ ગયા અને એણે આ બલ્બની શોધ કરી. જે પ્રકાશની નીચે આપણે બેસીએ ને એની જગતને ભેટ આપનાર થોમસ આલ્વા એડિસન છે. એણે જ્યારે પહેલી વખત બલ્બ તૈયાર કર્યો ને, એના માણસને ચપરાસીને બોલાવીને કીધું કે હાલ્યો ના બલ્બ ચડાવો ને. એ માણસ આવે છે, બલ્બ ચડાવ્યો. જેવો જ બલ્બ ચડાવવા ગયો એટલે નવી વસ્તુ હાથમાં આવી એટલે આમ હાથ સહજતાથી ધ્રુજી ગયો અને હાથમાંથી બલ્બ પડી ગયો. બલ્બ ફૂટી ગયો, તૂટી ગયો. માણસો બધા વિચારવા માંડ્યા હમણાં આને મારશે, આને ખીજાશે, આને ઠપકો આપશે. થોમસ આલ્વા એડિસન એક શબ્દ ન બોલ્યા, વળી મહેનત કરવામાં લાગી ગયા. 1.5 વર્ષ પછી વળી બલ્બ તૈયાર કર્યો. એના એ માણસને બોલાવીને કીધું કે હાલે ભાઈ આ બલ્બ ચડાવી દે. એ માણસ આવે છે અને ધીમે રહી બલ્બ ચડાવ્યો, પ્રકાશ્યો. થોમસ આલ્વા એડિસનને બધાએ વધાવ્યા કે વાહ, તમે જગતને બહુ સારી ભેટ આપી છે. પણ એક માણસ આગળ આવીને પૂછે છે કે પહેલી વખત જ્યારે તમે બલ્બ બનાવ્યો, આટલા વર્ષોની મહેનત કરી, આ માણસે બલ્બ ચડાવ્યો, એનાથી તૂટી ગયો, ફૂટી ગયો, તમે કેમ એને ખીજાણા નહીં? તમે કેમ એને એક શબ્દ ન કીધો? થોમસ આલ્વા એડિસને કીધું ભાઈ, લેમ્પ તૂટી ગયો ને તો 1.5 વર્ષમાં બીજો બની ગયો. હું એને ખીજાત, એને ઠપકો આપત અને એનું દિલ તૂટી જાત ને તો એ સંધાવવું બહુ અઘરું પડી જાય.
આપણું વર્તન, આપણો વ્યવહાર એવો ન થવો જોઈએ કે જેથી કરીને કોઈના હૃદય દુભાય, કોઈના દિલને ઠેસ પહોંચે. પહેલે તો તુમ અપને આપ કો સંભાલો, पहले तो तुम अपने आप को संभालो, पहले तो तुम अपने आप को संभालो. हक नहीं तुमको बुराई और में निकालो, हक नहीं तुमको बुराई और जो निकालो. पहले तो तुम अपने आप को संभालो. ઘણી વખત માણસની એવી આદત હોય કે ફલાણો માણસ તો આમ છે, ફલાણા માણસ તો આવા છે, ફલાણા તો આવા છે. આમ બીજાની બુરાઈઓ ગાવાની માણસને ક્યારેક આદત પડી જતી હોય છે. बुरा देखन में गयो बुरा मिला नहीं कोई, जब घट भीतर देखियो तो मुझसे बुरा नहीं कोई. બીજાને ખરાબ કહેતા પહેલા આપણે આપણી અંદર ક્યારેક નજર કરવી જોઈએ કે આપણે કેટલા સારા છીએ. ક્યારેક લીમડાના વૃક્ષની નીચે આપણે બેઠા હોય ને છાયામાં, તો લીમડાની હોત गिनते हो दूसरों के गुण और दोष, कभी अपने अंदर तो देखो उड़ जाएंगे होश. पहले तो तुम अपने आप को संभालो, पहले तो तुम अपने आप को संभालो. हक नहीं तुमको बुराई और में निकालो, हक नहीं तुमको बुराई और में निकालो. बुरा है बुरा जग में, बुरा है बुरा जग में, बुरा है बुरा जग में, बुरा है बुरा जग में. बताना किसी को नहीं चाहिए, दिल दुखाना किसी का नहीं चाहिए, दिल दुखाना किसी का नहीं चाहिए, दिल दुखाना किसी का नहीं चाहिए, दिल दुखाना किसी का. બાળકનું હૃદય દુભાય છે. રાજા એ તરફ ધ્યાન નથી દેતા. કીધું કે જો આ ધ્રુવને હું મારી ગોદમાં બેસાડીને તો આ સુરુચિ નારાજ થઈ જશે. અને એ સમયે ઉતાનપાદ રાજા એ ધ્રુવને પોતાની ગોદમાં ન લીધો, પણ ધ્રુવજી જ્યાં પિતાની ગોદમાં બેસવા જાય એટલે સુરુચિ રાણીએ કડવા વેણ સંભળાવ્યા છે. તારે જો પિતાની ગોદમાં બેસવું હોય ને તો મારા ઉદરથી, મારા પેટથી તું જન્મ ધારણ કર. અને એટલું નહીં, તને મારી કુંખથી જન્મ ત્યારે મળે કે જ્યારે તું પેલા પરમાત્માને મેળવી લે. ભગવાનનું આરાધન કર, ભગવાન તારા ઉપર રાજી થાય, ભગવાન તારા ઉપર કૃપા કરે અને આશીર્વાદ લઈને આવ ભગવાન પાસે, તો તને મારા કુંખથી જન્મ મળે. આજ સુરુચિ રાણીએ ઈશ્વરની સત્તાને પડકાર કર્યો છે કે ભગવાન તને જો આશીર્વાદ આપે ને તો તને પિતાની ગોદ મળે. ઈશ્વરની સત્તાને પડકાર કર્યો. કીધું કે તું દાસીનો દીકરો છો, તું અહીંયાથી જવા દે, પિતાની ગોદમાં બેસવાનો તને કોઈ અધિકાર નથી. કડવા વેણથી રૂંધાયેલો બાળક ધ્રુવ દોડતો દોડતો માં સુનીતિ પાસે આવે, રડવા લાગ્યો છે. અરે બેટા, શું કામ રડે છે? એ સમયે સુનીતિની દાસી આવીને કહે છે કે સુરુચિ આને કડવા વેણ શબ્દ સંભળાવ્યા અને કડવા શબ્દો સાંભળવાથી રડવા લાગ્યો છે. એટલે સુનીતિ મનમાં વિચાર કરે, મેં કોઈ દિવસ સુનીતિનું ક્યારે બગાડ્યું નથી, સુરુચિને મેં ક્યારે કાંઈ બગાડ્યું નથી, હું ક્યારે એની સામે વાત ન કરું અને મારા દીકરાને આવા કડવા વેણ સંભળાવ્યા. પણ વળી સુનીતિ મનમાં વિચાર કરે કે જો આવેશમાં આવી, ક્રોધમાં આવી અને બે શબ્દ કડવા બોલીશ ને તો એની ઓરમાન માં પ્રત્યે એને વેર બંધાશે, એને વેરનું બીજારોપણ થશે. એટલે સુનીતિ મનમાં વિચારે, મારે તો મારા દીકરાને સારા સંસ્કાર આપવા છે. કહે છે, બેટા શું થયું? અરે મારી ઓરમાન માં મને એમ કહે છે કે તું તો દાસીનો દીકરો છે, તારે પિતાની ગોદમાં બેસવું હોય તો મારા કુંખથી જન્મ લેવો પડે. અને માં મને તો છેલ્લે એમ કીધું કે ભગવાનને મેળવી લે અને ભગવાન જો રાજી થાય અને ભગવાન તને આશીર્વાદ આપે ને તો તને પિતાની ગોદ મળે. સુનીતિ સમજાવે છે, બેટા તારી માં છે એ ઓરમાન માં છે અને માં જે કહે ને એમાં દીકરાનું ભલું થતું હોય. બેટા આજ્ઞામ ગુરુનામ અવિચારણીયામ, દીકરા ગુરુની, વડીલોની અને મા બાપની આજ્ઞાનું વગર વિચારે દીકરાઓએ પાલન કરવું જોઈએ.
મા બાપ એવી જ આજ્ઞા કરતા હોય કે જેમાં દીકરાનું કલ્યાણ હોય, ગુરુજન એવી જ આજ્ઞા કરતા હોય કે જેમાં શિષ્યનું કલ્યાણ હોય. માટે દીકરા, તું તારી માતા વિશે ક્યારેય ખરાબ ન વિચારતો બેટા. એ તારી ઓરમાન માં છે, અને માં કે ને એમાં દીકરાનું કાંઈક ભલું થવાનું હોય, સારું થવાનું હોય. એના વિશે ક્યારેય ખરાબ ન વિચારતો. અને નિયમ છે, પરનું અમંગલ ચાહતા ઘરનું અમંગલ થાય. અંજની સૂતને બાળતા લંકા હળગી જાય. જો બીજાનું આપણે ખરાબ ઈચ્છશું ને, એ પેલા આપણે ત્યાં કહેવત છે કે ખાડો ખોદે નહીં પડે. બીજાનું જો આપણે ખરાબ અહિત કરવા ઈચ્છશું ને, તો પેલા આપણું જ અહિત થશે. એનું તો થતું થશે, પણ પેલા આપણું જ અહિત થશે. જંગલના રાજા સિંહ બીમાર પડ્યા એટલે બધા જ પ્રાણી એની ખબર અંતર પૂછવા આવ્યા, પક્ષીઓ ખબર અંતર પૂછવા આવ્યા. એમાં એક શિયાળ ખબર અંતર પૂછવા ન આવ્યું. હવે શિયાળ અને ઊંટ એને થોડું બંનેને વેરઝેર હતું. એટલે ઊંટને ખબર પડી કે બધાય ખબર અંતર પૂછી ગયા રાજાની, પણ શિયાળ ખબર અંતર પૂછવા નથી આવ્યું. હાલ સિંહની પાસે શિયાળની ફરિયાદ કરીને એને મરાવી નાખવું. એટલે ઊંટ ગયો સિંહની પાસે. સિંહને જઈને કીધું કે રાજા, આ બધા જ તમારા ખબર અંતર પૂછી ગયા, તો આ શિયાળિયાને વળી શેનું અભિમાન આવી ગયું તમારા ખબર અંતર પૂછવાય ન આવે? અને સિંહ તો રાજા ક્રોધ આવ્યો. કીધું સાચી વાત છે, મૂળ ઊંટને એ શિયાળિયાને મરાવી નાખવું હતું, પણ શિયાળ ચાલાક બુદ્ધિનું, એટલે સિંહની પાછળ બેઠું બેઠું આ બધી ઊંટની વાત સાંભળતું હતું. એટલે સિંહને એકદમ ક્રોધ આવ્યો. કીધું સાચી વાત, બધાય ખબર અંતર પૂછી ગયા, આ શિયાળ કેમ ન આવે? એટલે ઊંટને કીધું જા તું જ એને બોલાઈ જાય. એટલે આવે ને હમણાં એક પંજો મારીને મારી નાખું શિયાળ. ઊંટ તો રાજી થતો થતો ગયો. હવે ઊંટની બધી વાત શિયાળ સાંભળતું હતું. એટલે પાછળથી આવીને સિંહને કીધું કે રાજાજી માફ કરજો, થોડુંક આવવામાં મોડું થયું છે, મને ક્ષમા કરજો. કીધું કેમ મોડું થાય? કેમ મારા ખબર અંતર તને મારી ચિંતા ન થાય? હું રાજા છું જંગલનો. અરે રાજા, અમને તમારી ચિંતા પેલા હોય. તમે તો પાલનહાર છો, પ્રજાનું પાલન કરનારા છો, તમારી ચિંતા પેલા હોય. પણ મને જ્યારે ખબર પડી ને કે જંગલના રાજા સિંહ બીમાર થયા, એટલે હું દવા શોધવા ગયો હતો. સિંહે કીધું તો દવા મળી? કીધું હા રાજા, દવા મળી છે, પણ બહુ કઠિન છે. કેમ દવા કઠિન છે? કીધું એ તમારાથી થઈ નહીં શકે. અરે મને કે શું કામ ન થઈ શકે? મારે સાજું થવું, દવા બતાવ. શું ડોક્ટરે દવા બતાવી? કીધું હા દવા બતાવી. બોલ શું બતાવી? કીધું દવા એવી બતાવી કે ઊંટને મારીને એના હાડકાની તમે ભસ્મ શરીરે ચોપડો ને તો તમે વેલા હાજા થાવ. સિંહે કીધું બોલાવો ઊંટને. અને શિયાળિયું ગયું ઊંટને બોલાવા. ઊંટ આવ્યો ને એક જ પંજા ભેગો મારી નાખ્યો. પરનું અમંગલ ચાહતા ઘરનું અમંગલ થાય. જો બીજાનું અહિત ઈચ્છવા જશું ને, તો એમાં આપણું જ પેલા અહિત થશે. કહે છે બેટા, એ તારી ઓરમાનમાં છે, એના પ્રત્યે દીકરા તું ખરાબ ન વિચારતો. માં જે કાંઈ કહે ને એ આપણા હિત માટે કહે, આપણા કલ્યાણ માટે કહે. બાળક ધીર ગંભીર છે, રડે છે. એ સમયે દાસી આવીને બધી વાત જણાવી. સુનીતિ કહે છે બેટા, તું સામાન્ય પિતાની પાસે શું કામ માગવા ગયો છો? માગવું હોય તો જગતપતિની પાસે માગને, જે જગતનો પિતા છે, જગતનો બાપ છે. બે હાથવાળા પાસે શું માગીશ દીકરા તું? અને આપી આપીને તને આપશે શું? બે હાથવાળા પાસે ક્યારે હાથ લાંબો ન કરવો. બેટા, માગવું હોય તો ભગવાનની પાસે માગ, જગત પિતા પાસે માગ. આ તો તારા સામાન્ય પિતા છે, લૌકિક પિતા છે. ભગવાનની પાસે માગ, દુનિયા પાસે ન માગવું. દુનિયા તો ક્યારેક આપશે નહીં અને બીજા બે જણાને કહેશે તો નોખું. ક્યારેક અનુભવ કરજો, છગનભાઈ પાસે 5000 ઉછીના માગજો. છગનભાઈ આપશે નહીં, મગનભાઈ જેને કહે ફલાણો મારી પાસે 5000 માગવા આવ્યો, મારી પાસે નહોતા, મેં બીજા પાસે મોકલો. દુનિયા છે, આપશે નહીં અને બીજા 5 જણા સુધી સંદેશો પહોંચાડશે. લૂંટવા વાળા તો લૂંટી લેશે, એના તો 2 જ હાથ છે. દેવા વાળો દ્વારિકાનો નાથ છે, એના તો 1000 હાથ છે. 2 હાથ વાળો શું દઈ શકે? બેટા જા ભગવાનને મેળવી લે, ભગવાનને પ્રાપ્ત કરી લે દીકરા. અને આ બાજુ કડવા વેણથી રૂંધાયેલો બાળક ધ્રુવ રડતા રડતા કહે છે માં, મારે ભગવાનને કેમ મેળવવા? બેટા વનમાં જા, તપ કર, અને તપના અંતે ભગવાન રાજી થાય ને તો તને પિતાની ગોદ મળે ને એવું વરદાન માગી લેજે. બેટા જા વનની અંદર જા. મને એકલાને મોકલે છે માં વનની અંદર? મારી ઉંમર તો જો માં. અરે દીકરા તું એકલો નથી, મારા આશીર્વાદ તારી સાથે છે, તારું કલ્યાણ થશે બેટા. અને વનની અંદર ધ્રુવજી મહારાજ ગયા છે. જતા સમયે માં કહે છે બેટા, રસ્તામાં કોઈ સાધુ સંત કોઈ સંન્યાસી મળે ને તો દીકરા એને પ્રણામ કરજે. સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવજે શીશ. એક ગુના તો ક્યાં કરે, વો તો લાખો ગુના બક્ષીશ. બેટા રસ્તામાં કોઈ સાધુ સંત મળે તો એને વંદન કરજે, એને પ્રણામ કરજે. ધ્રુવજી મહારાજ વનના માર્ગે ધીમે ધીમે ડગલા ભરે. રસ્તામાં દેવર્ષિ નારદ સામા મળ્યા છે. દેવર્ષિ નારદ જેવા જ સામા મળ્યા એટલે ધ્રુવજી મહારાજને માતાએ આપેલો ઉપદેશ યાદ આવ્યો. સંતને પ્રણામ કર્યા, પગે લાગે છે. નારદજી પૂછે છે, અરે બેટા
ક્યાં જા છો? ભૂલો પડ્યો છો? ધ્રુવજી કહે છે, હા મહારાજ, ભૂલો પડ્યો છું, અને તમે સદગુરુ રૂપે મને પ્રાપ્ત થયા છો. ગુરુ હંમેશા માર્ગ બતાવે. गुरु के बिना ज्ञान नहीं, ज्ञान के बिना कोई महान नहीं. भटक जाता है जब इंसान, तब गुरु ही देता है ज्ञान. તમે ગુરુદેવ રૂપે મને પ્રાપ્ત થયા છો, મને માર્ગ બતાવો, મારે ભગવાનને કેમ મેળવવા. અને નારદજી કસોટી કરે છે, બેટા આ 5 વર્ષની ઉંમર તારી છે દીકરા, આ રમકડા રમવાની ઉંમર છે, ભગવાનને મેળવવાની ઉંમર નથી. જન્મ જન્મ મુનિ જતન કરાય, અંતકાલ પ્રભુ આવત નાહી. દીકરા ઋષિ મુનિઓ સાધુ સંતો જપ કરે, તપ કરે, એટલા કઠિન તપમાં લીન થઈ જાય, છતાંય ભગવાન ન મળે. દીકરા આવડી 5 વર્ષની ઉંમરે આ રમકડા રમવાની ઉંમરે તને ભગવાન મળશે? આ ઋષિ મુનિઓને નથી મળ્યા, તને કેમ મળે દીકરા? ધ્રુવજી કહે છે, મને મળશે. એ ઋષિ મુનિઓને કદાચ નહીં મળ્યા હોય, અને કદાચ નહીં મળે, કારણ કે એને તમે નથી મળ્યા, અને મને દેવર્ષિ તમે મળ્યા છો, એટલે મને જરૂર ભગવાન મળશે. તમે ગુરુ રૂપે પ્રાપ્ત થયા, અને ગુરુ તો રાહ બતાવે. મને તમારા પગલે ને પગલે ચાલવાનો મને આજ મોકો મળ્યો છે, માટે ગુરુદેવ મને માર્ગ બતાવો. હમે રાશતો કી જરૂરત નહીં હૈ, હમે તેરે पैरों के निशान मिल गए हैं. हमे राशतो की જરૂરत નહીં હૈ, हमें तेरे पैरों के निशान मिल गए. हे गुरुदेव, મને માર્ગ બતાવો, મારે ભગવાનને કેમ મેળવવા. આ બાજુ નારદજીને થયું કે ચેલો લાયક છે. કીધું, બેટા એક કામ કર, તત્તાત ગચ્છ ભદ્રંતે યમુનાયા તટમ શુચિ, પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદા હરિ. નારદજી કહે છે, બેટા નજીકમાં યમુનાજીના તટ પર વૃંદાવનમાં મધુવન છે, અને દીકરા મધુવનમાં તું જા, અને ત્યાં જઈ અને દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, બેટા આ મંત્રનું રટણ કરજે, ભગવાન તને દર્શન આપશે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. આ મંત્ર ઉપર દીકરા તું વિશ્વાસ રાખજે, કારણ કે વિશ્વાસ ભરોસો છે ને, એ બહુ મોટી બાબત છે. જો ભરોસો નહીં હોય ને, વિશ્વાસ અને ભરોસો હશે તો એ ગંગા છે ને, એ માં છે, નહીતર એ વહેતું પાણી છે. એના પ્રત્યેનો ભરોસો હોવો જોઈએ. ગંગાના ઘાટ ઉપર કબીરજી રહેતા. કબીરજીનો ઉછેર એવું કહેવાય કે વણકરે કરેલો, એટલે કબીરજી જ્ઞાતિએ વણકર કહેવાતા. એનો ઉછેર વણકરે કર્યો. એટલે એક સમયે કોઈ ત્યાં માણસ ગંગાજીના કિનારે સ્નાન કરવા માટે ગયા. ખોબે ખોબે સ્નાન કરતા હતા. એટલે કબીરજીને એમ થયું કે આ માણસ ખોબે ખોબે સ્નાન કરે, હાલને મારી કુટિયામાં ઝૂંપડામાં કળશ છે, તો કળશ આપું તો વ્યવસ્થિત સ્નાન તો કરી લે. એટલે જ્યાં કળશ દેવા ગયા, કબીરજી કીધું કે લ્યો આ કળશથી સ્નાન કરો. કબીરજીની સામું જોયું. ઓલો માણસે કીધું કે તું તો વણકર કહેવાય, તારા હાથથી અડેલા કળશથી હું સ્નાન ન કરું, અવડાઈ જાઉં. એટલે કબીરજીએ તરત જ એ કળશને, લોટાને ગંગાજીમાં સાફ કરીને આપ્યો. કીધું આલ્યો હવે સ્નાન કરો. અરે કીધું ને તારા હાથે અડેલા કળશથી હું સ્નાન ન કરું, અવડાઈ જાઉં. ત્યારે કબીરજી કહે છે, તને એટલો ભરોસો નથી, મેં આ કળશને ગંગામાં ધોઈ નાખ્યો છે, અને તને એટલોય વિશ્વાસ નથી કે ગંગામાં બોયરા પછી લોટો પવિત્ર થઈ જાય, ગમે એવો અશુદ્ધ જીવ હોય એ પવિત્ર બની જાય. શું તને એટલોય ભરોસો નથી કે આ લોટો હવે પવિત્ર થઈ ગયો? જો આટલો ભરોસો ન હોય તો તને ગંગા સ્નાનનું પુણ્ય કેવી રીતના મળશે? વાત વિશ્વાસની છે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. એક વખત ગંગામાં બોયરા પછી ગમે એવી અશુદ્ધ વસ્તુ હોય એ શુદ્ધ બની જાય છે. એટલો વિશ્વાસ હોવો જોઈએ, એટલો ભરોસો હોવો જોઈએ. બેટા મંત્ર ઉપર તું વિશ્વાસ રાખજે, ભરોસો રાખજે. એક દિવસ તારું પુણ્ય પાકી જશે ને, તને પરમાત્મા દર્શન આપશે. આ બાજુ નારદજીએ દીધેલા મંત્ર, દ્વાદશાક્ષર મંત્રનું રટણ કરતા કરતા વનની અંદર ગયા છે. ભગવાનને પ્રાર્થના કરે છે, हमरे उलझन सुलझावो भगवन, तुमरे बिन हमरा कौन नहीं. हमरे उलझन ओ पालन हारे हर 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 निर्गुण हो न्यारे, तुमरे बिन
વેળા ભરે છે, મધુવનની અંદર આવે છે. પહેલા મહિનાનો કહે છે વ્રતનો પ્રારંભ કરે છે. દર 3 દિવસે માત્ર ફળ ખાય અને પછી તપસ્યા કરે છે, ફળનું ભક્ષણ કરે છે. 1 મહિનો વ્રતને પૂર્ણ થયો, ભગવાન પ્રસન્ન ન થયા. બીજા મહિનાનો પ્રારંભ કરે છે. દર 6 દિવસે કેવલ અને કેવલ વૃક્ષના પાંદડાઓ ખાય અને કઠિન તપ કરે છે, છતાંય ભગવાન પ્રસન્ન ન થયા. ત્રીજા મહિનાની શરૂઆત થઈ. દર 6 દિવસે, દર 9મે દિવસે કેવલ ને કેવલ યમુનાજીના જલનું પાન કરીને તપસ્યા કરે. કારણ કે યમુના મહારાણી છે ને ભક્તિ પ્રદાતા છે, ગંગાજી છે ને મુક્તિ આપે છે, ગંગા છે જ્ઞાનનો કિનારો છે, એમ યમુના મહારાણી છે ને ભક્તિનો કિનારો છે, જીવને ભક્તિ પ્રદાન કરે છે. દર 9મે દિવસે યમુનાજીના જલનું પાન કરીને તપસ્યા કરે, ભગવાન પ્રસન્ન ન થયા. 5મા માસની શરૂઆત થઈ. દર 12મા દિવસે કેવલ શ્વાસનું ભક્ષણ કરે અને કઠિન તપ કરે છે. ઓ પાલનહારે નિર્ગુણ ન્યારે તુમરે બિન હમરા કોન નહીં. શરૂઆત થઈ. 5મે માસ્યનું પ્રાપ્તે જીત શ્વાસો નૃપાત્મજ. પોતાના શ્વાસને રૂંધી નાખ્યા, શ્વાસ લેવાનું પણ છોડી દીધું. એટલું જ નહીં, પદ્માસન છોડી અંગૂઠા ઉપર, જમણા પગના અંગૂઠા ઉપર ઊભી અને તપસ્યાનો કે આ મારો ભક્ત ક્યારે મારા દર્શને આવે ને ક્યારે હું એના દર્શન કરું. એમ ધ્રુવજી એવા ભગવાનના પ્રિય ભક્ત હતા ને કે એને દર્શન દેવા માટે નહીં, એના દર્શન કરવા માટે ભગવાન આવે છે. અને આ બાજુ 5મા માસની જ્યારે પૂર્ણાહુતિ થઈ, તપ પૂર્ણ થયું અને જ્યારે તમામે તમામ મંત્ર છે ફળ આપવા તૈયાર થયા, એ સમયે નૈવમ વિરામો ભગવાન પ્રાણરૂઢમ ચરાચરાત્મા અખિલ જગત સાક્ષી. ભગવાન અખિલેશ્વર શંખ ચક્ર ગદા પદ્મધારી અને એ સમયે ધ્રુવજીની સામે પ્રગટ થયા. ધ્રુવજીની આંખો બંધ છે. હૃદયમાં બાલમ મુકુંદમ મનસા સ્મરામી, બાલ મુકુંદ સ્વરૂપના દર્શન કરાવ્યા. થોડી વારમાં સ્વરૂપને અદ્રશ્ય કર્યું. ધ્રુવજી મહારાજ વિચાર કરે, અરે સ્વરૂપ ક્યાં ગયું, શું થયું? જ્યાં આંખ ખોલી ત્યાં તો શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણ ઉભા હતા. લાકડી પડે એમ ધ્રુવજી પડી ગયા છે. પ્રણામ કર્યા, વંદન કર્યા. ભગવાન એ મધુસૂદન તરીકે ઓળખાણા. મધુવનની અંદર ભગવાન પ્રગટ થયા છે. ભગવાનનું એક નામ મધુસૂદન છે. ધ્રુવજીને કહે છે, તમારી તપસ્યાથી હું પ્રસન્ન છું, રાજી છું, માગો તમારે શું જોઈએ? 5 વર્ષનું બાળક શું બોલી શકે? અને એ સમયે ભગવાન પોતાના વરદ હાથમાં રહેલો એ શંખ હતો, એ કપોલ ઉપર સ્પર્શ કરે. જ્યાં શંખનો સ્પર્શ થયો એવી સરસ્વતી જીભ ઉપર જાણે આવીને બેસી ગયા. સુંદર સ્તુતિ કરે છે. યોંતઃ પ્રવિશ્યમમ અવાચમ ઇમમ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ભગવાનને પ્રણામ કર્યા છે, વંદન કર્યા છે. ધ્રુવજી મહારાજ સ્તુતિ કરે છે. સ્તુતિથી ભગવાન રાજી થયા. કીધું, વરદાન માગો, શું જોઈએ? ધ્રુવજી મહારાજ વરદાન નથી માગતા. ત્યારે ભગવાન કહે છે, હું જાણું છું કે આપને પિતાની ગોદમાં બેસવાની ઈચ્છા છે. હું આપને આશીર્વાદ આપું છું કે તમે પિતાની ગોદમાં તો બેસશો, પણ 36,000 વર્ષ સુધી તમે રાજગાદી સંભાળશો. કારણ કે ભગવાન વિચારતા હતા કે ધ્રુવજી જેવા જો રાજા બને ને રાજગાદી સંભાળે તો પ્રજાનું વ્યવસ્થિત પાલન થાય. કારણ કે યથા રાજા તથા પ્રજા, જેવા રાજા હોય ને એવી જ પ્રજા હોય. મોટા લોકો જેવું આચરણ કરે, જેવું વર્તન કરે, પછી નાના બાળકો, પ્રજા પણ એવું જ આચરણ ને એવું વર્તન કરશે. ભગવાનની એવી ઈચ્છા હતી કે ધ્રુવજી જેવા ભગવત ભક્ત રાજા જો ગાદી ઉપર બેસે ને તો પ્રજાએ બધી સત્સંગી થાય, ભગવત ભજન કરવા વાળી થાય. આ બાજુ ધ્રુવજી મહારાજને રાજગાદી ઉપર બેસવાના આશીર્વાદ આપ્યા. ધ્રુવજી મહારાજ રાજી થતા થતા પોતાના રાજમહેલે આવે છે. જેવા જ રાજમહેલે આવ્યા એટલે સૌ પ્રથમ પોતાની ઓરમાન માને પગે લાગ્યા છે, સુરુચિને પગે લાગ્યા. કહે છે, માં, તે મને જો ધક્કો ન માર્યો હોત ને તો હું આ ભગવાનને મેળવી ન શક્યો હોત. માં, તારા ધક્કાના કારણે હું આજ પરમાત્માને મેળવી શક્યો. વિચારો, કેટલું પોઝિટિવ વિચારી લીધું. ભક્તોના જીવન ચરિત્રમાંથી આ શીખવા મળે છે કે માં, તે મને જો કડવા વેણ ન કીધા તો આજ ભગવાન ન મળ્યા હોત. જીવનમાં જે પરિસ્થિતિ આવે ને એમાં હંમેશા પોઝિટિવ વિચારવું જોઈએ. નેગેટિવ પોઈન્ટ તરફ ક્યારેય ધ્યાન ના આપવું, પોઝિટિવ લ્યો. જે પરિસ્થિતિ આવે
એક માણસ અપ ટુ ડેટ કપડાં પહેરી એક્ટર જેવો તૈયાર થઈને લગ્ન પ્રસંગમાં જતો હતો. હવે એવા સુંદર સફેદ વસ્ત્રો પહેર્યા, હવે ઉપરથી પક્ષીઓ ઉડ્યા. હવે પક્ષીઓની સહજ પ્રકૃતિ એટલે ચરક પડીને ઓલા પેલાના જે સફેદ કપડાં હતા ને માથે ચરક પડી, કપડાં ખરાબ થયા. હવે એ સમયે કોઈ એવો માણસ હોય તો એને ક્રોધ આવી જાય કે એક તો હું લગ્ન પ્રસંગમાં જાઉં અને મારી ઉપર આવી ઘટના બની, ભગવાને આવું કર્યું મારી યારે, ક્રોધ આવી જાય. પણ ત્યારે એણે આકાશમાં જોઈ અને બે હાથ જોડી ભગવાનનો આભાર માન્યો કે હે ભગવાન, તમારી મારા ઉપર કૃપા કહેવાય કે તમે આ નાના નાના ચકલાઓને ઉડતા કર્યા. જો આ જગ્યાએ ગાયું ને ભેંસ ઉડતા હોત અને આ પરિસ્થિતિ થઈ હોત તો મારી હાલત કેવી થાત. કેટલું પોઝિટિવ લઈ લીધું, વિચાર તો કરો. પક્ષી ઉડ્યા, મારું એટલેથી કામ પતી ગયું, પણ ગાયું ભેંસું ઉડતા હોત ને આ પોઝિશન આવી હોત તો મારી હાલત શું થાય. આને કહેવાય પોઝિટિવ વિચાર. જીવનમાં દુઃખ આવે ને તો એમાંય પોઝિટિવ લઈ લેવું કે આ દુઃખ ભગવાન મને એની નજીક લઈ જવા માટે મારા ઉપર દુઃખ નાખે છે. દુઃખમાં જ માણસ ભગવાનને યાદ કરે છે. જીવનમાં જે સ્થિતિ આવે ને એમાં ઈશ્વરનો આભાર માનીને જીવવું. જે હરિ કરશે એ મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. આ બાજુ કહે છે ધ્રુવજી એ રાજ્યની અંદર આવે છે, મોટા થયા. ધ્રુવજીના લગ્ન પ્રજાપતિ શિશુમારની કન્યા ભ્રમી સાથે કર્યા. કલ્પ અને વત્સર નામના બે દીકરા થયા. ધ્રુવજીના ભાઈ ઉત્તમ એક વખત વનમાં શિકાર ખેલવા ગયા એટલે યક્ષો અને ગાંધર્વોએ એને મારી નાખ્યા. ધ્રુવજીને એમ થયું કે મારા ભાઈને આ મારી જાય યક્ષો. યક્ષોનો એક પછી એક ધ્રુવજી સંહાર કરવા માંડ્યા. ત્યારે મનુ મહારાજ આવે છે, એમના દાદા સમજાવે છે, બેટા આ યક્ષોનો સંહાર કરી તને શોભતું નથી દીકરા, તું તો ભગવાનને મેળવેલો જીવ છું. અરે દાદા, આમણે મારા ભાઈને માર્યો છે, ઉત્તમને. મનુ મહારાજ સમજાવે, બેટા કોઈ કોઈને કોઈ મારતું નથી, કોઈ કોઈને કોઈ જીવાડતું નથી. માણસ, તારા ભાઈનું આયુષ્ય પૂર્ણ થયું હશે, યક્ષો એમાં નિમિત્ત બન્યા, બાકી કોઈ કોઈને કોઈ મારી ન શકે. આપણે બધા એવું વિચારીએ કે ભાઈ કંસને કૃષ્ણએ માર્યા છે. નહીં, કૃષ્ણએ કંસને નથી માર્યા, કંસના કર્મએ જ કંસને મારી નાખ્યો છે. આપણે એવું વિચારીએ કે રામે રાવણને માર્યો છે. ના, રામે રાવણને નથી માર્યો, રાવણના કર્મએ જ રાવણને મારી નાખ્યો. પાપ જ પાપીને ખતમ કરી નાખે, એમાં ભગવાનને કષ્ટ લેવાની જરૂર ન પડે. એમ માણસના કર્મ જ માણસને જીવાડે અને માણસના કર્મ જ માણસને મારે છે. રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં હે રામ, અપને આપ મર જાત હે કરકે બુરે કામ. પાપ જ પાપીને ખતમ કરી નાખે, એમાં ભગવાનને કષ્ટ લેવાની જરૂર ન પડે. કહે છે યક્ષો નિમિત્ત બન્યા, તારા ભાઈનું આયુષ્ય પૂર્ણ થયું હશે, માટે તું આવું વેર કરે નહીં, તને શોભે નહીં. મનુ મહારાજના કહેવાથી ધ્રુવજી મહારાજ વેર છોડ્યું, વિજયોત્સવ મનાવ્યો, મૈત્રી કરી, વિજયોત્સવ મનાવ્યો. 36,000 વર્ષ સુધી રાજગાદી સંભાળી. ઉતાનપાદ રાજા જંગલમાં ગયા, સુરુચિ અને સુનીતિ પણ એમની પાછળ પાછળ ગઈ, ત્યાં ત્રણેયની મુક્તિ થાય છે. આ બાજુ ધ્રુવજી મહારાજ કહે છે એક સમય એમનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું. 36,000 વર્ષ રાજગાદી સંભાળી, ત્યારબાદ પોતાના પુત્રને રાજગાદી ઉપર બેસાડી અને હવે ગંગાના કિનારે મુક્તિ મેળવવા જાય છે. જ્યારે ભક્તિ મેળવવી હતી ત્યારે યમુનાજીના કિનારે ગયા હતા. યમુના મહારાણી ભક્તિ પ્રદાતા છે. હવે ધ્રુવજીને મુક્તિ મેળવવી છે એટલે ગંગાના કિનારે ગયા. જ્યાં તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો, ગંગાજીનો અવાજ ખડખડ રીતે વહન કરતા હતા. ગંગાજી તપમાં વિક્ષેપ થયો. ધ્રુવજી મનમાં વિચાર કરે કે આ જગ્યા અત્યારે યોગ્ય નથી, હું ક્યાંય વનમાં જાઉં અને શાંત જગ્યામાં જઈને તપ કરું. ધ્રુવજી જેવા ઊભા થયા, સાક્ષાત ગંગાજી પ્રગટ થયા. કહે છે ભક્તરાજ, તમે ક્યાં જાઓ છો? માં, તમારો અવાજ આવે છે, ખડખડ રીતે તમે વહન કરો છો ને, હું કોઈ જંગલમાં જઈ વનમાં જઈને તપશ્ચર્યા કરીશ. ગંગાજી કહે છે ભક્તરાજ, આપ અમારો કિનારો છોડીને ન જાઓ, કારણ કે તમારા જેવા ભગવત ભક્ત અમારા કિનારે બેઠા હોય ને તો અમારો મહિમા વધી જતો હોય. તમે ન જાઓ, હું આજથી શાંત રીતે વહન કરીશ. આજે પણ ઋષિકેશથી આગળ ઉપર ખડખડ રીતે ગંગાજી વહન કરતા આવે, પણ જ્યાં ધ્રુવજીની તપશ્ચર્યા છે ને, તપસ્થલી છે, ત્યાં આજે પણ ગંગાજી શાંત રીતે વહન કરે છે. ધ્રુવજીના કહેવાથી ગંગાજી શાંત રીતે વહન કરવા લાગ્યા. એક સમયે પ્રારબ્ધનું દિવેલ પૂર્ણ થયું. ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. ભગવાનના પાર્ષદો જેવા જ વિમાન લઈને આવ્યા, એ સમયે સાક્ષાત ધ્રુવજીની પાસે મૃત્યુ આવે છે. કહે છે તમે મારો તો સ્વીકાર કરો. અને એ સમયે ધ્રુવજી મહારાજ મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અને ભગવાનના પાર્ષદોએ લાવેલું જે વિમાન હતું ને, વિમાનમાં બેસી ગયા છે. તપ કરશું, ભક્તિ કરશું, સેવા કરશું ને એટલે ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવશે.
7 દિવસની કથા પૂરી થાય ને અહીંયા વિમાન આવે. બોલો બોલાવું છે તૈયારી? હે વિમાન અહીંયા બોલાવવું હોય તો આવું વિમાન આવે, હાલો બોલાવવું. અને એમાંય જો ખરેખર અહીં 2 ગેટ ઉપર વિમાન આવીને ઊભી ગયું હોય તો અમુક ડોહિલા શું કે ખબર, હજી દીકરાને પરણાવવાનું બાકી છે. તમારે લઈ જવા હોય ને તો જો ઓલા શાસ્ત્રીજી બહુ ઊંચા ઊંચા બેઠા છે અને બહુ મોટી મોટી વાતો કરે. શરૂઆત ન્યાથી શ્રી ગણેશાઈ કરો ને, એ બહુ હારી હારી વાતો કરતા હતા. વિમાન એટલે કાંઈ આકાશમાંથી આમ કરતું આવે ને ઊભું રહી જાય ને આપણે એમાં 2-4 બેહીને વૈકુંઠમાં જઈએ, એ વિમાનની વાત નથી. વિકુંઠા બુદ્ધિર યસ્ય સ વૈકુંઠ. વિમાન વૈકુંઠમાં લઈ જાય એટલે વૈકુંઠ એટલે શું? જેના જીવનમાં માન અપમાનનો પ્રપંચ છે, જેના જીવનમાં સુખ અને દુઃખની અનુભૂતિ થાય ને, એ અનુભૂતિ છૂટી જાય, માન અપમાનનો પ્રપંચ જીવનમાંથી છૂટી જાય. ક્યાંક સન્માન મળે, ક્યાંક અપમાન મળે, પણ દરેક પરિસ્થિતિને સરખી સમજે. ક્યાંક સન્માનમાં મધુર વાણી, ક્યાંક અપમાનમાં ગાળો ખાવી પડે. દાસ સવો કહે કર્મ સૌ સૌના ભોગવે, આપણે શું લાભ કે હાનિ? ક્યાંક અપમાનમાં ગાળો ને ક્યાંક સન્માનમાં મધુર વાણી. પણ આ સ્થિતિ જ્યારે ઊભી થાય ને કે સન્માન મળે તો એક જ ભાવ અને અપમાન થાય તો એક જ ભાવ, દુઃખ આવે તો એ જ પરિસ્થિતિ હોય અને સુખ આવે તો સુખમાં છકી ન જાય. આ જે પરિસ્થિતિ છે ને એ વૈકુંઠની અવસ્થા છે કે જેને સુખ હારે લેવા દેવા ન હોય, જેને દુઃખ સાથે લેવા દેવા ન હોય, જેને માન અપમાન હારે કોઈ લેવા દેવા ન હોય. ઈશ્વર જે સ્થિતિમાં રાખે એમાં ખુશ રહીએ ને, એ ખરેખર એના માટે આ ધરતી છે ને એ વૈકુંઠ બની જાય. માન રે મૂકીને તમે આવો મેદાનમાં, ગંગા સતી કહે છે. આ સ્થિતિ જીવનમાં આવે, એકાંતનો ભાવ જાગે. મેં અગાઉ કીધું એકાંત એટલે બધી ઇન્દ્રિયોને ભગવાનમાં જોડી દઈએ. એટલા માટે આપણે ત્યાં એક પરંપરા છે કે શિવજીના મંદિરમાં જઈએ ને તો ત્યાં કાચબાની પૂજા કરીએ છીએ. હવે આ કાચબો શું કામ? પથ્થર પૂજવાની વાત નથી કરી ઋષિ મુનિઓએ. એક એક દેવતાઓની જે મૂર્તિ છે ને એમાં બહુ પ્રતિકાત્મક બોધ બતાવ્યો છે આપણા ઋષિ મુનિઓએ. માત્ર ધાર્મિક વાતો જ નથી કરી, એમાં કંઈક ને કંઈક શીખવા માટે સામાજિક દ્રષ્ટિકોણે મૂક્યા છે મૂર્તિઓની અંદર. સંયમ, કાચબો છે એ સંયમનું પ્રતીક છે. આપણી અંદર સંયમ હોય. પેલામાં પેલા નંદી આવે. નંદી છે ને એ ધર્મનું પ્રતીક છે. ધર્મના 4 ચરણ છે, સત્ય, તપ, પવિત્રતા અને દયા. આ 4 બાબત આપણા જીવનમાં આવશે ને તો આપણે સંયમ મેળવી શકશું. કાચબો છે એ સંયમનું પ્રતીક છે. કાચબા ઉપર કઈ સંકટ મુશ્કેલી જેવું લાગે એટલે એની ઇન્દ્રિયોને સમેટી લે, સંયમમાં લઈ લે. શિવાલયમાં ગણપતિનું મંદિર હોય, હનુમાનજીનું પ્રતીક હોય, ગણેશજીની પૂજા કરવામાં આવે. શું કામ? ગણપતિ છે ને વિવેકના દેવ છે. આપણી અંદર આપણે કોઈ પણ ધર્મ કાર્યની શરૂઆત થાય તો ગણપતિ દાદાની પૂજાથી પ્રારંભ કરીએ છીએ. શું કામ? ગણપતિ છે ને વિવેકના દેવ છે. આવડો મોટો આપણે ભગીરથ કાર્ય કરતા હોય અને આમાં આટલા માણસો ભેગા થતા હોય તો આપણી અંદર જો બોલવાનો વિવેક ન હોય તો આપણું કાર્ય બગડી જાય. આપણી અંદર જોવાનો વિવેક ન હોય તો આપણું આ કાર્ય બગડી જાય. કોની સામે કેવી વાત કરવી એનો વિવેક આપણી અંદર ન હોય તો આપણું આ કાર્ય બગડી જાય. એટલે ગણેશજીની પૂજા કરીએ કે જેથી કરીને આપણી અંદર વિવેક જાગે. વિવેકના દેવ છે ગણપતિ દાદા. બોલવાનો વિવેક, મૌન થવાની વાત નથી. ભગવાને જીભ બોલવા માટે આપી, પણ ક્યારે શું બોલવું ને એ બહુ મહત્વનું છે. દાખલા તરીકે વરઘોડિયા ફેરા ફરતા હોય તો રામનું નામ સારું જ ગણાય, પણ વરઘોડિયા ફેરા ફરતા હોય ન્યા જઈને એમ ન બોલાય રામ નામ સત્ય હે, તો સમાજ ગાંડામાં ગણતરી કરે. ગણપતિનું નામ સારું છે પણ કોઈ ઉંમરલાયક વ્યક્તિ ગુજરી ગયું હોય અને એની પાલખી ઉપાડતા હોય તો ન્યા જઈને એમ ન બોલાય શ્રી ગણેશાય નમઃ વક્રતુંડ મહાકાય, ન બોલાય. આ વિવેક છે. એમ ક્યારે કયો શબ્દ બોલવો એની જો માણસને ખબર પડી જાય ને તો દરેક શબ્દ છે ને એ મંત્ર સમાન છે. કહેવાય ને માણસ બોલતા તો 3 વર્ષની ઉંમરે શીખી જાય, પણ ક્યારે શું બોલવું ને એ શીખવામાં જિંદગી આખી નીકળી જાય. માટે વાણી ઉપર વિવેક જોઈએ. એટલે ગણેશજીની પૂજા. ગણપતિનું તમે આખું પ્રતીક જોઈ લ્યો ને, ગણપતિની સૂંઢ મોટી છે. એનો મતલબ સૂંઢ એટલે આ નાક, આબરૂનું પ્રતીક છે. સમાજમાં આપણે 5માં પહેલા પૂજાવું હોય ને તો પહેલા આપણે આપણી આબરૂને વધારવી પડે. સૂંઢ મોટી છે, નાક મોટું છે. ગણપતિ દાદાના કાન મોટા છે, સુપડા જેવા કાન છે.
કાન મોટા રાખવા એટલે કે આવડું મોટું આયોજન કરતા હોય ને ત્યારે આપણા કાનને મોટા રાખવા, બધાની વાતને સાંભળવી, નાનામાં નાના માણસની વાતને સાંભળો. સાંભળ્યા પછી સુપડા જેવા કાન છે. સુપડું છે ને કચરો બહાર કરી દઈએ અને સારું સંઘરી લઈએ, એમ વાત સાંભળ્યા પછી કચરો હોય ને એને બહાર કરી દેવો. ગણપતિનું પેટ મોટું છે, સારી વાતને સંઘરી રાખવી, જેને તેને કીજા ન કરવી. ઘણા આદત હોય કાકાની વાત ભત્રીજાને કરે, ભત્રીજાની વાત મામાને કરે, મામાની વાત ફુવાને કરે, ફુવાની વાત માસીને કરે ને પછી ભગો સર્જે અને કામમાં ડખો કરાવે. આ પેટ સૂચવે છે કે વાતને સાંભળ્યા પછી એને સંઘરી રાખો, જેને તેને કીધા ન કરો. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. ગણપતિ દાદાનું આ શરીર મને તમને બોધ આપે છે. ગણપતિ બાપાનું વાહન શું છે? હવે જો કે બહુ નથી રહેવા દીધા, પિંજરામાં ફટ કરીને સીધા નદી નાળામાં. ઉંદર છે ને એ કોઈ દિવસ સૂતો નહીં હોય. તમે ક્યારે ઉંદરને સૂતો કે બેઠેલો કોઈ દિવસ તમે જોશો નહીં. ઉંદર છે ને એ કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરે. પછી કેવી પ્રવૃત્તિ કરી બેનો કબાટ ખોલે ત્યારે ખબર પડે. પણ ઉંદર કોઈ દિવસ શાંતિથી ક્યારેય બેઠો ન હોય, એક જગ્યાએ બેસે નહીં. ઉંદર છે ને ઉદ્યમનું પ્રતીક છે, મહેનતનું પ્રતીક છે. જે વ્યક્તિ જીવનમાં મહેનત કરે, સતત ઉદ્યમ કરે, તો ગણપતિ દાદાના પત્ની છે રિદ્ધિ સિદ્ધિ. જે વ્યક્તિ મહેનત કરે ને એના ઘરે રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય. આળસુ માણસ કોઈ દિવસ સંપત્તિવાન ન બની શકે. આ બહુ પ્રતિકાત્મક વાતો. એટલે ગણેશજીની પૂજા કરવામાં આવે કે આપણી અંદર વિવેક જાગે. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢા